ગામ સોનાપુરમાં રમેશભાઈ નામના એક મહેનતી ખેડૂત રહેતા હતા. તેમના પાસે બહુ મોટી જમીન નહોતી, પણ દિલ બહુ મોટું હતું. દરરોજ સવારના સૂરજ ઉગે એ પહેલા જ તેઓ ખેતરમાં પહોંચી જતા. એક વર્ષ ભયંકર સૂકા પડ્યા. વરસાદ આવ્યો નહીં. ગામના ઘણા ખેડૂતોએ ખેતી છોડવાનો વિચાર કર્યો. પણ રમેશભાઈએ કહ્યું, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. તેમણે પાણી બચાવવા માટે નાની નાળી બનાવી, ટીપે ટીપે સિંચાઈ શરૂ કરી અને ઓછા પાણીમાં ઉગે તેવી પાક વાવી. લોકો હસતા હતા, પણ તેઓ અટક્યા નહીં. થોડા મહિનાઓ પછી, જ્યારે બીજા ખેતરો સૂકા રહ્યા, ત્યારે રમેશભાઈના ખેતરમાં લીલું પાક લહેરાયું. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેમની પાસે શીખવા આવવા લાગ્યા. રમેશભાઈએ બધાને એક જ વાત કહી, જમીનને પ્રેમ આપો, જમીન તમને જીવન આપશે. વાર્તાનો સાર: મહેનત પ્લસ સમજદારી પ્લસ ધીરજ સફળતા.